કેબિનેટ મંત્રી બન્યા બાદ સીઆર પાટીલનું એરપોર્ટથી તેમના ઘર સુધી રોડ શોનું આયોજન કરી ભવ્ય સ્વાગત કરાયું। નવસારી બેઠકના સાંસદ સીઆર પાટીલની ભવ્ય લીડથી જીત થઈ છે, ત્યારે કેન્દ્રમાં સીઆર પાટીલને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે। કેબિનેટ મંત્રી બન્યા બાદ સુરતમાં આજે સીઆર પાટીલનો રોડ શો યોજાયો હતો, જેમાં ધારાસભ્યો, નગરસેવકો પાટીલના સ્વાગતમાં હાજર રહ્યા હતા। એનડીએ સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા બાદ પ્રથમ વખત સુરત આવ્યા હતા સીઆર પાટીલ સાહેબ। ત્યારે પાટીલના સ્વાગત બાદ એરપોર્ટથી તેમના ઘર સુધી રોડ શો પણ યોજાયો હતો। ત્યારે આવતીકાલે કાર્યકર્તાઓ દ્વારા સન્માન સમારંભ યોજાશે। જળશક્તિ જેવું મહત્વનું ખાતું સોંપાયું હતું, ત્યારે આજે રાત્રે 8 કલાકે ભવ્ય સ્વાગતનું આયોજન કરાયું હતું। उनके स्वागत के लिए भारतीय जनता पार्टी के सभी कार्यकर्ता और सूरत नवसारी लोकसभा આજનો દિવસ સુરત માટે અનેરો છે, કારણ કે નરેન્દ્રભાઈ મોદી સાહેબની ત્રીજી વારની સરકારમાં ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સાહેબના કેબિનેટમાં સ્થાન મળ્યું છે। ત્યારે આખા સુરતમાં બહુ અનેરો આનંદ છે, લોકોનો ઉત્સાહ પણ છે, અત્યારે અહીંયા જોવા મળે છે। અને આજે જેનું સ્વાગત રાખવામાં આવ્યું છે, તો લોકો ટોળાને ગાડીઓ લઈ અને સ્વાગત કરવા માટે અહીંયા ઉપસ્થિત થઈ રહ્યા છે। સુરત ખાતે આજે ભવ્ય સ્વાગત છે સાહેબનું અને ભવ્ય રેલી પણ યોજાવાની છે, શું કહેશો? આદરણીય સીઆર પાટીલ સાહેબ મંત્રી બન્યા હોય અને દક્ષિણ ગુજરાતને કેબિનેટ મિનિસ્ટર તરીકેનું આટલું મોટું જવાબદારી મળી હોય, ત્યારે સુરતના સુરતીઓ ખૂબ ખુશ થાય, હિલોડે ચડે, એમના મનમાં ઉત્સાહ હોય, એ ખૂબ વાજબી છે। અને આજે સમગ્ર સુરતમાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય, શુભેચ્છક હોય અને સુરતના નાગરિકો આજે સીઆર પાટીલ સાહેબને વધાવવા, એમનું સ્વાગત કરવા એરપોર્ટ ખાતે આવી ગયા। સુરત અને નવસારી જનતાને કેવો આભાર માનશો? તો આદરણીય સીઆર પાટીલ સાહેબ આભાર માનશે, પરંતુ સુરત અને નવસારીની જનતા ખૂબ ખુશ છે। સુરત ખાતે સીઆર પાટીલ સાહેબનું સન્માન કરવાનું શું કહેશો? આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વડાપ્રધાન હેઠળની એનડીએ સરકારમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને સુરત નવસારીના સાંસદ આદરણીય સીઆર પાટીલ સાહેબને કેબિનેટમાં સ્થાન મળ્યું છે। કેબિનેટમાં સ્થાન મળવાના કારણે સુરત, નવસારી, સમગ્ર દક્ષિણ ગુજરાતના કાર્યકરોમાં ખૂબ ખુશીનો માહોલ છે, ઉત્સાહનો માહોલ છે। અને સાથે સાથે આદરણીય પાટીલ સાહેબ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ પણ છે, તો એમના કારણે સમગ્ર ગુજરાતના કાર્યકરોમાં પણ ખૂબ ખુશીનો માહોલ છે અને ઉત્સાહનું વાતાવરણ છે। સુરતમાં સૌ કાર્યકરો આજે સાહેબ આવી રહ્યા છે, ત્યારે એમને આવકારવા માટે અત્યારે એરપોર્ટ પર એકત્રિત થઈ રહ્યા છે ને અંદાજે 3000 જેટલી 4 ગાડીઓની રેલી અહીંથી એમને સાથે નીકળશે અને એમના નિવાસ સ્થાન સુધી આદરણીય સીઆર પાટીલ સાહેબ